તો ગુજરાતમાં કોરોનાની રફતાર તેજ ગતિથી આગળ વધી રહી છે અને શિકારનો આંકડો વધતો જઈ રહ્યો છે। કોરોનાનો કપરો કાળ ગુજરાતમાં શરૂ થઈ ગયો છે। એક બાજુ સરકારી છૂટછાટ અને તહેવારોની મોસમ અને બીજી બાજુ કોરોનાની વધતી ઝડપ બહુ ચિંતા ઉપજાવનારી છે। રાજ્યમાં વધુ 1335 કેસ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કેસનો આંકડો 1,45,362 થઈ ગયો છે, જ્યારે વધુ 10 લોકોના મોત સાથે અત્યાર સુધીમાં દમ તોડનારાઓનો આંકડો 3,522 જેટલો થઈ ગયો છે। રાજ્યના મહાનગરોનો કોરોના રીતસર વારો પાડી રહ્યો છે। સુરતમાં 281 કેસ અને 4 લોકોના મોત, તો અમદાવાદમાં વધુ 187 કેસ અને 3 લોકોએ દમ તોડ્યો, તો રાજકોટમાં 147 અને વડોદરામાં 166 કેસ નોંધાયા। જામનગરમાં 94 અને ગાંધીનગરમાં 48 કેસ નોંધાયા, તો જૂનાગઢમાં 35 કેસ જ્યારે ભાવનગરમાં 34 કેસ નોંધાયા। ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે થોડી રાહતની વાત એ છે કે હવે સાજા થવાનો દર પણ વધી રહ્યો છે। એક જ દિવસમાં 1,335 કેસ નવા નોંધાયા, તો સામે 1,473 જેટલા લોકોએ કોરોનાને મહાત આપી છે। રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હવે મલ્ટીપ્લેક્સ શરૂ થવા જઈ રહ્યા છે। કોરોનાના કહેરને લઈને છેલ્લા 7 મહિનાથી મલ્ટીપ્લેક્સ બંધ હતા, પરંતુ હવે 15 ઓક્ટોબરથી આ મલ્ટીપ્લેક્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। જો કે મલ્ટીપ્લેક્સ શરૂ કરવા માટે કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે। એટલે લગભગ 20 થી 25 માણસનો મારો સ્ટાફ છે, એટલે લગભગ 3 દિવસથી તમે શરૂઆત કરી દીધી છે સેનેટાઈઝ કરવાની। એ સિવાય સીટોને બધું જે અત્યારે લગભગ 7 મહિનાથી બંધ હાલતમાં પડી હોય એ સીટોની સફાઈ, વેક્યુમ મશીનથી જે થિયેટરો કાર્પેટ સાફ કરવાનું હોય, સાઈડના પડદા સાફ કરવાના હોય, એ સિવાય તમામ જે સાફ સફાઈની ચાલુ કાર્યવાહી જે અત્યારે અમારે જે ધરવાની હોય એ અમે ઓલરેડી શરૂઆત કરી દીધી છે। સિનેમાઘરોને ખોલવા માટે કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે, જેમ કે 50% સીટો જ બુક થશે, દરેક જણ એક સીટ છોડીને જ બેસી શકશે, એકની પાછળ બીજી વ્યક્તિ નહીં બેસી શકે, સોશિયલ ડિસ્ટન્સ માટે ખાલી સીટોની પાછળની સીટો બુક થશે, બાકીની સીટો પર નોટ ટુ બી ઓક્યુપાઈડ લખવામાં આવશે। આમ સંક્રમણ ન વધે તે માટે તમામ તકેદારી રખાશે। સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લોકો રોજ કલાકો વિતાવે છે, પરંતુ હાલમાં આ પ્લેટફોર્મ મહિલાઓ માટે ખતરા સમાન બની ગયું છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ દર 10 લોકોમાંથી 9 લોકો કરતા હોય છે, ત્યારે આ એક એવું સ્થાન બની ગયું છે જ્યાં મહિલાઓ પ્રત્યે ઓનલાઈન દુર્વ્યવહાર અને ઉત્પીડનની ઘટનાઓ વધવા લાગી છે, જેથી દર 5માંથી એક મહિલા સોશિયલ મીડિયા છોડી રહી છે। સ્પેસિફિકલી હમણાં રિસન્ટલી જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે સર્વેસ થયા છે એના પ્રમાણે ગુજરાતમાં લગભગ 37% અને નેશન વાઇડ એટલે ભારતના લેવલ પર 69% એટલો સાયબર ક્રાઇમનો ઇન્ક્રીઝ થયો છે। હવે આજે સોશિયલ મીડિયા એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે, એમાં કોઈ નિયંત્રણ જ નથી, કોઈ ગમે તેમ વાપરી શકે, બેફામ વાપરી શકે, અને તમામ બાબતોનો ભોગ છેવટે કોણ બને છે? બહેનો બને છે। સોશિયલ મીડિયામાં થતા ગુનાઓના છેલ્લા 3 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2017માં 458 ગુના નોંધાયા હતા, વર્ષ 2018માં 702 ગુના નોંધાયા, તો વર્ષ 2019માં 784 ગુના નોંધાયા, જેમાં વર્ષ 2018ની સરખામણીએ 11.7%નો વધારો જોવા મળ્યો। ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટનાના વિરોધમાં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો જોડાયા। હાથરસમાં યુવતી સાથે થયેલી જઘન્ય અપરાધને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં સફાઈ કર્મીઓ પણ આરોપીઓને સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર રાજ્યમાં સફાઈ કર્મીઓ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો, જેમાં અમદાવાદના સફાઈ કર્મીઓ પણ કામકાજથી અડગા રહ્યા। જો કે સફાઈ કર્મીઓએ કોરોના મહામારીને કારણે સૂત્રોચ્ચાર કે રેલી યોજી નહોતી। કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ પ્રકારનું એવું કોઈ નથી કર્યું, રેલી પણ નથી કાઢી કે જેના કારણે બીજી રીતે પણ કંઈક ડિસ્ટર્બ થાય ને દરેકને સહકાર આપીને જ અમે કરવા પ્રયત્ન કર્યો છે। હાથરસની ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા। અહીં પણ 2000 જેટલા સફાઈ કર્મીઓ કામકાજથી અડગા રહ્યા હતા। લાલ બંગલા સર્કલ પાસે એકત્ર થયેલા સફાઈ કર્મીઓએ સૂત્રોચ્ચાર કરીને હત્યારાઓની કડકમાં કડક સજાની માંગ કરી હતી। તો હાથરસ કેસમાં પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે સુરતમાં આદિવાસીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। યુપીના હાથરસમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે, ત્યારે સુરત ખાતે આદિવાસીઓ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પીડિતાના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ કરાઈ છે। જે પીડિતા છે, જેને ન્યાય નથી મળ્યો, એને ન્યાય મળે અને બીજી વાર કોઈ પણ
આવું કોઈ અન્યાય થાય તેના પર અવાજ ઉઠાવે લોકો અને ન્યાય મળવો જોઈએ, કેમ કે આજે એક આ પીડિતા પર થયેલું છે, કાલે બીજી કોઈ સ્ત્રી પર થશે. અમે આજે સુરત કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જો એ જે આરોપીઓને જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને એ લોકોને ફાંસીની સજા કરવામાં નહીં આવે, આવનારા દિવસોની અંદર ભિલિસ્તાન ટાઈગર સેના રસ્તા રોકો આંદોલન અને હાઈવે રોકો આંદોલન પણ કરશે. આદિવાસી સમાજે યુપી સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ યુપી સરકાર દીકરીઓની સુરક્ષામાં અસમર્થ હોવાના આરોપ લગાવ્યા છે. આદિવાસી સમાજે દુષ્કર્મીઓને યોગ્ય સજા નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ સુરતના ચોક બજારમાં ગાંધી પ્રતિમા પાસે મહિલા કોંગ્રેસ દ્વારા હાથરસની પીડિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હાથરસમાં બનેલી ઘટના મામલે સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિની કાર્યકરોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ઉત્તર પ્રદેશ સરકારની શંકાસ્પદ કાર્યવાહી મુદ્દે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી. સાથે જ યુપી તંત્ર પર પણ બેદરકારીના આરોપ લગાવવામાં આવ્યા. ભાજપના જ સાંસદો, ધારાસભ્યો બળાત્કારીઓને છાવરતા રહ્યા હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો. ગુજરાતમાં પણ બળાત્કારની ઘટના બની રહી છે, ત્યારે બળાત્કારીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી, જેથી બીજી વખત ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી માંગ કરવામાં આવી. હાથરસની દીકરી સાથે જે ઘટના ઘટી છે, પરિવાર પાસેથી અંતિમ સંસ્કારનો પણ એમણે હક અધિકાર જે હતો એ છીનવી લીધો છે. આજે પરિવાર એમનો રડે છે, હક અધિકાર માંગે છે. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કોરોના મહામારીમાં માસ્કને લઈને બેદરકાર અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 3 માસમાં 1 કરોડથી પણ વધારેની રકમનો દંડ વસૂલાયો છે. અમદાવાદમાં હજુ પણ ઘણા લોકો કોરોના મહામારીને લઈને બેદરકાર જોવા મળી રહ્યા છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી. શહેર ટ્રાફિક પોલીસ હવે માત્ર વાહનની બેદરકારી નહીં, પરંતુ માસ્ક પહેર્યા વગર વાહન પર બહાર નીકળો તેના માટે પણ કાર્યવાહી કરે છે. ગત જૂન માસથી ટ્રાફિક પોલીસને આ કામગીરી સોંપવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી ટ્રાફિક પોલીસે 52,000 લોકો સામે કાર્યવાહી કરી 1 કરોડથી વધારેની રકમનો દંડ વસૂલ્યો છે. ટ્રાફિક પોલીસ વાહન રોકે ત્યારે પાક્કા અમદાવાદીઓ અલગ અલગ બહાના બતાવી બચાવ પ્રયાસ કરતા હોય છે. મુખ્યત્વે જો 2 વ્હીલર હોય તો એ લોકોને એવું કહેવાનું હોય છે કે અમારું માસ્ક હમણાં જ તૂટી ગયું, કાં તો હમણાં જ મેં નીચે ઉતાર્યું છે, હું પહેરવાનું આજે ભૂલી ગયો છું, હું ઉતાવળે નીકળી ગયો છું. કોરોનાનો ઇલાજ અત્યારે માત્ર માસ્ક જ છે, ત્યારે કોરોનાને દંડ બંનેથી બચવા માટે જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્ક પહેરવું હિતાવહ છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વાલીઓ ફી ભરે તેવો પરિપત્ર સરકાર બહાર પાડે તેવી રજૂઆત કરી છે. ઓનલાઈન અભ્યાસ વચ્ચે ફીને લઈને શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેનો વિવાદ ચરમસીમા પર છે. વાલીઓ ફી માફીની માંગ કરે છે તો શાળા સંચાલકો સરકારે નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે ફી ભરે તેવી માંગ કરી રહ્યા છે, જેને લઈને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે. 31 ઓક્ટોબર પહેલા પ્રથમ સત્રની ફી ભરવા માંગ કરાઈ છે, જે અંગે સરકાર પરિપત્ર બહાર પાડે અને વાલીઓને ફી ભરવા માટે સૂચન કરે. 25% રાહત પણ આપીએ અને સાથોસાથ જો આવતા માર્ચ કે એપ્રિલ મહિના સુધીમાં પણ જો વાલીઓ ફી ન ભરે તો આ 25% રાહત જે આપેલી છે તે અથવા તો જેના માટે રાહત આપવામાં આવેલી છે એ ફળદાયી ન થાય, કે વાલીઓ ઉપર એવા પ્રકારનું પ્રેશર નથી કરવામાં આવેલું કે માત્ર 2 દિવસમાં કે 3 દિવસની અંદર ફી ભરી દેવી જોઈએ. શાળા સંચાલકોનો મત છે કે જો વાલીઓ સમયસર ફી નહીં ભરે તો સરકારે આપેલી 25% ફી માફીની રાહતનો કોઈ જ અર્થ નહીં રહે. વાલીઓએ સમયસર ફી ભરવી જોઈએ. સરકાર દ્વારા ફીને લઈને વાલીઓને 25% રાહતની તો વાત કરાઈ છે, પણ બાકીની રકમ કેટલા તબક્કામાં ભરવી તેની સ્પષ્ટતા ન હોવાથી સંચાલકોની મનમાની કરી રહ્યા છે. સરકારે વાલીઓને રાહત આપતા કુલ ફીમાંથી 25% ફી માફી અપાઈ છે, પણ હવે સંચાલકો બાકીની રકમ ભરવા વાલીઓ પર દબાણ કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કહ્યું છે કે સંચાલકો વાલીઓ પર આવી રીતે દબાણ ના કરી શકે અને સાથે વિદ્યાર્થીઓના ચાલતા ઓનલાઈન અભ્યાસ પર કોઈ પણ રીતે અસર ના પડવી જોઈએ. તો કેટલાક સંચાલકો વાલીઓને એમ પણ દબાણ કરી રહ્યા છે કે તમે નિશ્ચિત સમયમાં ફી ભરો છો તો જ તમને 25% ફીમાંથી રાહત મળશે. જો કે સંચાલક આવું દબાણ કરે છે તો વાલીઓ શિક્ષણ અધિકારીની કચેરીએ ફરિયાદ કરી શકે છે. ઉઘરાવવા માટેની કોઈ ડેડલાઇન નથી અને પોતાની શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એનો અભ્યાસ ન બગડે અને અભ્યાસમાં કોઈ પણ જાતની ખલેલ ન પહોંચે એ રીતે વાલીઓ પાસેથી તબક્કાવાર અને હપ્તાથી ફી ઉઘરાવવામાં જાય છે.
જો કોઈ સંચાલક વાલીઓ પર દબાણ કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. ગાંધીનગર ખાતે સ્વર્ણિમ પાર્કમાં શિક્ષિત બેરોજગારો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. કોરોના કહેર વચ્ચે શિક્ષિત બેરોજગારોની હાલત કફોડી થઈ છે. માર્ચ મહિનાથી અટકી પડેલી ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારો પરેશાન થઈ ગયા છે. આંદોલનો અને રજૂઆતો કરીને પણ કામ થયું નથી. ત્યારે ફરીવાર ગાંધીનગરના સ્વર્ણિમ પાર્કમાં સરદારની પ્રતિમા પાસે જીપીએસસી, એલઆરડી, એસઆરપી ભરતી ઉમેદવારોએ આંદોલન કર્યું. છેલ્લા 4 દિવસથી જીપીએસસી લેક્ચરરની ભરતીમાં નિમણૂકની માંગ સાથે તેઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. અમારો આ ઉપવાસ જે છે એ ચાલે છે, એ ચાલુ રહેશે. આમાં સંખ્યામાં વધારો થવામાં છે, એમાં કોઈ બે મત નથી. એમને 8,000ની જાહેરાત કરેલી, એ 8,000માં શું અમે જીપીએસસીના 200 ઉમેદવારો છીએ કે નથી? મહત્વનું છે કે ઉમેદવારો હવે પરેશાન થઈ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ નિરાકરણ આવતું નથી. ઉમેદવારોનું કહેવું છે કે બંધારણમાં સમાનતાનો અધિકાર છે, તેમ છતાં સરકાર દ્વારા તેમનો અધિકાર છીનવી લેવાયો છે અને હવે તેઓ નિમણૂક પત્રની રાહ જોઈ રહ્યા છે. જલ્દીથી કોઈ ઉકેલ આવે તે માટે આંદોલન કર્યું, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી. સુરતમાં રોડ, રસ્તા, દબાણ અને ઢોળની સમસ્યા ઉકેલવા માટે સાંસદ અને ધારાસભ્યોની બેઠક મળી. સુરતના બિસ્માર રસ્તાઓ બાબતે લોકોની ફરિયાદો બાદ હવે ધારાસભ્યો તથા સંસદ સભ્યએ પણ રજૂઆત કરી છે. નવસારીના સાંસદ, સુરત સાંસદ અને ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાએ તાકીદે રસ્તો રિપેર કરવા રજૂઆત કરી હતી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ તરફથી સચિન, તલંગપુર, ઉબેર રોડ સહિતના અનેક રસ્તાઓને તાકીદે રિપેર કરવા રજૂઆત કરાઈ છે. પણ ખાડીઓ કંઈ બ્લોક થઈ છે, એ ખાડીઓ જે બાંધકામો થયા છે એ દૂર કરવા જોઈએ. કારણ કે કલેક્ટરશ્રીએ પણ ત્યાં રાઉન્ડ માર્યો હતો અને ત્યારે પણ એમના ધ્યાન પર હતું. રોડ રસ્તાને લઈને સ્થાનિક લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા રોષ વ્યક્ત કર્યો હતો. ખાડામાં કોઈનું માથું ફૂટી જાય છે, કોઈનું મૃત્યુ થાય છે, કોઈનો એક્સિડન્ટ થઈ જાય પછી શું કરે સરકાર? 4 મહિના પહેલા પાલિકાના હદ વિસ્તરણને કારણે 2 નગરપાલિકા તથા 27 ગામો સુરતમાં જોડી દેવાયા હતા. નવા વિસ્તારોમાં કચરા નિકાલ, પ્રાથમિક સુવિધા સહિતના મુદ્દા સંકલન બેઠકમાં ઉઠ્યા હતા. તો સાથે સાથે વરાછા, કતારગામ, ઉધના સહિતના ઝોનમાં રખડતા ઢોરનો પ્રશ્ન ચર્ચાયો હતો. તો કોરોના મહામારી વચ્ચે સુરતમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે અને આ કૌભાંડ છે ખીચડી કૌભાંડ. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા થયેલી એક આરટીઆઈમાં ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું, જેમાં લોકડાઉન દરમિયાન ભૂખ્યાને ભોજન કરાવનાર સંસ્થાઓએ હવે લાંબી અને તગડી રકમના બિલ મહાનગરપાલિકા સામે મૂક્યા છે. કોઈક સંસ્થાના બિલ લાખમાં છે તો કોઈ સંસ્થાના બિલ કરોડો રૂપિયામાં છે. એટલું જ નહીં, કોર્પોરેશન આ બિલ ચૂકવી પણ રહી છે, જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. સુરત મહાનગરપાલિકાએ પોતાના અંગત ફાયદા ખાતર અથવા એમના મળતિયાઓને લાભ થાય એ હેતુસર બિલ મૂક્યા છે કે ભાઈ ઉધના ઝોનમાં 22 કરોડ રૂપિયા જેટલું બિલ મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધી 15 કરોડ જેટલી માતબર રકમ ચૂકવાય છે અને હજુ પણ 22 કરોડ જેટલી રકમ ઉધના અને અન્ય ઝોનમાં સંસ્થાઓએ ભોજન માટે ક્લેમ કરી છે. એમણે જે રજૂઆતો કરી હોય અને પહેલેથી સેન્કશન થઈ હોય એ વ્યક્તિઓને કદાચ હવે એક પછી એક આ રીતે એના કમિટમેન્ટ મુજબ આપવાનું શરૂ થયું હોય એવું હું માનું છું. મેયર ભલે આ વાતમાં ભ્રષ્ટાચાર નહીં ગણતા હોય કે વાતને હસવામાં કાઢતા હોય, પણ એક વાત ચોક્કસ છે કે દાળમાં કંઈક કાળું છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અમદાવાદના છારાનગરના 300 જેટલા કાર્યકરો ભાજપ છોડીને હવે કોંગ્રેસમાં જોડાયા છે. વર્ષોથી વિકાસથી વંચિત રહેલા અને ઉપેક્ષા થઈ રહ્યાની લાગણી અનુભવી રહેલા છારાનગરના 300 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શશિકાંત પટેલ અને દિનેશ શર્માની હાજરીમાં કમળનો ખેસ ઉતારી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. છારાનગર અને કુબેરનગર તેમજ નરોડા વિસ્તારના આ કાર્યકર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા. વર્ષ 2018માં પોલીસે કરેલા દમન અને વિકાસથી વંચિત આ લોકોએ અંતે ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. કુબેરનગર વિસ્તારના જેટલા બી અમારા યુવકો છે, જેટલી મહિલાઓ છે, એ બધાએ નક્કી કર્યું કે આ વખતે એકદમ ક્લિયર પોલિટિકલ સ્ટેન્ડ લેવો, કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ કરવો અને કોઈ પણ રીતે પોલિટિકલ ચેન્જ કુબેરનગરની અંદર, અમદાવાદની અંદર, ગુજરાતની અંદર આવે એના માટે સતત અમે લોકો પ્રયત્નશીલ રહીશું. અને આજે કુબેરનગર નરોડાના 350 અને એમાં તો મોટે ભાગે મહિલા કાર્યકર્તા વધારે જોડાયા છે, એ બધાનું આવકારું છું. ભાજપના ગઢમાં ગાબડું પડતા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે તેવું પ્રમુખ શશિકાંત પ્રમુખે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સુરતનો વિયરકમ કોઝવે સતત 58 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે મેઘાએ ધબડાટી બોલાવી છે. એક તરફ ચોમાસાએ વિદાય લઈ લીધી છે, વરસાદે પણ વિરામ લીધો, છતાં સુરતમાં વિયરકમ કોઝવે પરથી પાણી ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. 58 દિવસ વીતી ગયા છે, છતાં સુરતનો આ વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જીમખાના વિસ્તાર છે, રાજીવનગર છે, એની અંદર પાણી ભરાવાનો અમને સતત ભય રહે છે કે આ જે પાણી બેગ મારશે તો અમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સુરત મહાનગરપાલિકાને અમે લોકો વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલીનો કેવી રીતના નિરાકરણ આવે તેની ઉપર હવે જોર નાખવું જોઈએ. હાલ કોઝવેની જળ સપાટી 6.81 મીટરે સ્થિર થઈ છે. ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફ્લો થઈ રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. હવે મહાનગરોના સમાચાર પર નજર કરીએ તો હોસ્પિટલોમાં જે રીતે આગની ઘટના બની રહી છે તેના પર ચીફ ફાયર ઓફિસર MF દસ્તુરે કહ્યું કે NOC લેવાથી આગ પર કાબુ મેળવી શકાતો નથી. અવેરનેસ ખૂબ જરૂરી છે. એક બાદ એક હોસ્પિટલમાં જે રીતે આગ લાગવાનો સિલસિલો જોવા મળ્યો હતો, જેમાં રાજ્યની મોટી હોસ્પિટલોમાં આગ લાગી હતી, તેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો હોસ્પિટલોમાં આગ લાગવાની એક સિરીઝ ચાલુ થઈ ગઈ, એ પછી તંત્ર કામ લાગ્યું. પહેલાં તો હોસ્પિટલ એકવાર બને ત્યારે NOC આપવામાં આવતી કે એમની પાસે ફાયરના સાધનો છે કે નહીં. ત્યારે કોર્પોરેશન 1000 હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારી હતી, જેમાં 600 હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ 1000 જેટલી હોસ્પિટલોમાંથી 400 હોસ્પિટલમાં NOC પણ આપી દેવામાં આવી છે. તો આ સાથે ચીફ ફાયર ઓફિસર MF દસ્તુરે કહ્યું હતું કે NOC લેવાથી આગ પર કાબુ મેળવી શકાતો નથી. ફાયર NOC લેવાથી આગ અટકતી નથી, પણ ફાયર NOC જેના માટે આપી છે, જે સાધનો માટે, એ જગ્યા સ્થળ તપાસ કરીને કઈ ટાઈપના એક્સટિંગ્વિશર કેટલી માત્રામાં જોઈએ એની આપણે એ મૂકે તો એની NOC આપીએ છીએ. ત્યારે આગ પર કાબુ મેળવવા માટે અવેરનેસ ખૂબ જ જરૂરી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ફાયર અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમદાવાદમાં કાંકરિયા ખુલ્લું મૂકવામાં આવ્યા બાદ હવે કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમદાવાદ વાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, જેમાં અમદાવાદ શહેરમાં પહેલા બાગ બગીચા કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ખુલ્લા મૂકવામાં આવ્યા. ત્યારબાદ કાંકરિયા ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું અને હવે રિવરફ્રન્ટ પણ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે રિવરફ્રન્ટ પર ચાલવા માટે, દોડવા માટે તેમજ સાયકલિંગ કરવા માટે આવતા લોકો અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે કસરત કરવા આવતા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જ્યારથી લોકડાઉન લાગુ થયું ત્યારથી લોકો મહામારીની ગંભીરતા ભૂલીને ટોળે ન વળે અને સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રિવરફ્રન્ટ પર લોકોનો પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો હતો. ત્યારે અનલોક 5માં બગીચાઓ ખોલવામાં આવતા કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રિવરફ્રન્ટ પર આવવા માંગતા તમામ લોકો માટે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાની ફરજ સાથે રિવરફ્રન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે ભલે તમામ બાગ બગીચાઓ અને પાર્ક ખોલવામાં આવી રહ્યા છે, પણ નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું તે જ હિતાવહ છે. અમદાવાદની ઓળખ સમાન નહેરુ બ્રિજના જૂના પાર્ટ્સ બદલીને તેને રીઇન્સ્ટોલેશન કરવામાં આવશે. અમદાવાદના સાબરમતી નદી પર આવેલા મુખ્ય પુલોમાંથી એક એટલે એ નહેરુ બ્રિજ. અમદાવાદ શહેરના એક આકર્ષણ સમાન એવી પતંગ હોટેલ નહેરુ બ્રિજ નજીક સાબરમતી નદીના કિનારા પર આવેલી છે. ત્યારે અમદાવાદ શહેરના આ 7 બ્રિજ પૈકીનું એક નહેરુ બ્રિજનું રિપેરિંગ કરવામાં આવશે. નહેરુ બ્રિજના બન્યા બાદ સૌ પ્રથમવાર આ નહેરુ બ્રિજ રિપેરિંગ કરવામાં આવશે. આ બ્રિજના રીઇન્સ્ટોલેશનમાં જોઈન્ટ અને બેરિંગ બગડી ગયેલા પાર્ટ્સ બદલવામાં આવશે. એટલે એના અંદર નીચેની બેરિંગોને બધું બગડી ગયેલું છે, એટલે એને રિપેરિંગ કરી અને ફરીથી રીઇન્સ્ટોલ કરવાનું કામ છે, જેથી જોઈન્ટ અલગ ના પડે અને એનો સરફેસ વ્યવસ્થિત જળવાય અને લોકોને તકલીફ ના પડે, એના માટેની આ નહેરુ બ્રિજનું પણ એ રીતનું કામ છે. ત્યારે આ કામ પાછળ રૂપિયા 2.50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેન રમેશ દેસાઈએ આ અંગેની માહિતી આપતા કહ્યું કે આ પહેલા પણ સુભાષ બ્રિજનું 60 વર્ષ બાદ રીઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. સુરતના પરવટ પાટિયા ઓવરબ્રિજ નીચે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
પ્રેમીની અઘટિત માંગણીનો વિરોધ કરીને મોતને ઘાટ ઉતારનાર મહિલા પોલીસ પકડમાં આવી ગઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક ગણેશ ઉર્ફે રૂપેશ 2 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યે જમવાનું લઈને ગીતા પાસે ગયો હતો. તે વખતે તેણે દારૂ પીધેલો હતો અને શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી. જો કે ગીતાએ ઇનકાર કરતા રૂપેશે જબરદસ્તી કરી ગીતાને ધક્કો પણ મારી દીધો હતો. ત્યારે આવેશમાં આવી ગીતાએ રૂપેશનું માથું 2 હાથેથી પકડી બ્રિજના પિલ્લર સાથે 2 વખત ભટકાવતા સ્થળ પર જ રૂપેશનું મોત થઈ ગયું હતું. એ વિસ્તારમાં શકમંદોને પૂછપરછ કરી તેમજ સદરુ હાલના જે આરોપી બેન છે એને પણ સઘન પૂછપરછ કરતા આખરે તેણે હત્યાનો ગુનો કબૂલ કરેલ. મહત્વનું છે કે 2 ઓક્ટોબરે બ્રિજ નીચેથી લાશ મળી ત્યારે તેની ઓળખ ગણેશ ઉર્ફે રૂપેશ તરીકે થઈ હતી. તબીબોએ યુવકને ડાબા કાનની પાછળ માથાના ભાગે કોઈક સાધન વડે હુમલો કરાતા મોત થયું હોવાનો અભિપ્રાય આપતા પૂણા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. રૂપેશનું ઓવરબ્રિજ નીચે રહેતી ગીતા નામની મહિલા સાથે અફેર ચાલતું હોવાનું બહાર આવતા પોલીસે હત્યાના ગુનામાં ગીતાની ધરપકડ કરી હતી. ગુજરાતના પોલીસ કર્મીઓમાં તણાવ દૂર કરવા માટે નવતર અભિગમ અપનાવીને 3 દિવસનું મેડિટેશન કેમ્પનું આયોજન કરાયું છે. ગુજરાતના પોલીસ કર્મીઓમાં સતત કામનું ભારણ અને ભાગદોડને કારણે તાણનો અનુભવ થતો હોય છે. તાણની અસર શરીર અને પરિવાર પર પણ પડતી હોય છે. ત્યારે ગુજરાતના પોલીસ કર્મીઓ માટે તણાવ દૂર કરવા માટે મેડિટેશન કેમ્પનું આયોજન કરાયું છે. આગામી 10 થી 12 ઓક્ટોબર સુધી યોજાનારા મેડિટેશન કેમ્પમાં ડીજીપીથી લઈને કોન્સ્ટેબલ અને પોલીસ પરિવારજનો ભાગ લઈ શકશે. આ મેડિટેશન કેમ્પ ગુજરાત પોલીસ અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા યોજવામાં આવનાર છે. આ મેડિટેશનનું સવારે 8 અને સાંજે 8 કલાકે ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે. મારા તમામ અધિકારીઓ જવાનોને હું અનુરોધ કરવા માંગુ છું કે આ કાર્યક્રમના વધુ લાભ મેળવે અને આના વધુમાં વધુ અધિકારીઓ કર્મચારીઓ એના લાભ લે તેવી હું ઈચ્છા વ્યક્ત કરું. વર્ચ્યુઅલ મેડિટેશન કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ મેળવે અને પોલીસ કર્મીના જીવનમાં તણાવ હોય છે તેને દૂર કરવામાં આ કાર્યક્રમ મદદરૂપ થશે, જેના કારણે વધુમાં વધુ લોકો ભાગ લે તેવી ડીજીપી આશિષ ભાટિયાએ અપીલ કરી હતી. અમદાવાદના કાંકરિયામાં હવે વન્ય પ્રાણીઓની અંતિમ વિધિ માટે સીએનજી ભઠ્ઠી મૂકવામાં આવશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય મામલે એએમસીએ લીધો મહત્વનો નિર્ણય. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વન્ય પ્રાણીઓની અંતિમ વિધિ સીએનજી ભઠ્ઠીમાં કરવામાં આવશે, જે માટે 52 લાખના ખર્ચે ટેન્ડરને મંજૂરી આપી દેવાઈ છે. પ્રાણીઓની અંતિમ વિધિ માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ભઠ્ઠીમાં થશે. અત્યાર સુધી પ્રાણીઓની અંતિમ વિધિ નિયત કરેલી જગ્યામાં ખાડો કરી ત્યાં લાકડા મૂકી કરવામાં આવતી. હવે ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું. કાંકરિયાની અંદર ભૂતકાળની અંદર આપણે એવું કરતા હતા કે કાંકરિયાની અંદર આપણે ખાડો કરી અને જે તે પ્રાણીઓને અંદર આપણે અંદર નાખી અને ઉપર લાકડાથી એ લોકોને અગ્નિદાહ આપતા હતા. પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગાઈડલાઈન પ્રમાણે એ લોકોએ બજેટ ફાળવ્યું છે અને આવનારા દિવસોની અંદર એમને ભઠ્ઠી થ્રુ એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ ગુજરાતમાં સૌપ્રથમ સ્મશાન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.